સ્ટુડન્ટ્સ, આજે હું તમારી સામે આવી છું એક મેથ્સનો ટોપિક લઈને જેનું નામ છે પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એક એવો ટોપિક, એવો સબ્જેક્ટ છે કે જે 9th સ્ટાન્ડર્ડ અને 10th સ્ટાન્ડર્ડ બંનેને આ ચેપ્ટર મેથ્સમાં ભણવામાં આવે છે. તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ પ્રોબેબિલિટીનો કન્સેપ્ટ. ઇફ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રોબેબિલિટી એટલે શું, તો કે પ્રોબેબિલિટી એટલે સંભાવના, શક્યતા. ગુજરાતીમાં જેને કહેવાય કે સંભાવના. મતલબ અત્યારની હું તમને બહુ કરંટ એમ કે ઉદાહરણ આપું તો આપણે રેની સીઝન છે, વરસાદ આવે છે. હવે સપોઝ વાદળા ઘેરાઈ ગયા છે તો તમે શું કહો છો કે ભાઈ વાદળા ઘેરાઈ ગયા છે, માહોલ એકદમ ઠંડો પવન પડ્યો છે, તો લાગે છે કે વરસાદ આવશે. there is a probability, there is a chance that it may rain. તો આ જ વસ્તુ કે કોઈ પણ ઘટના, ઇવેન્ટ ઘટશે કે નહીં ઘટે એની જે આપણે શક્યતા દેખાડીએ, સંભાવના દેખાડીએ, that is probability. તો હવે એ પ્રોબેબિલિટીને જ્યારે આપણે મેથેમેટિકલ કન્સેપ્ટથી કેલ્ક્યુલેટ કરવાની આવે તો ઈ મેથેમેટિક્સની લેંગ્વેજમાં પ્રોબેબિલિટી બની જાય છે. ઇન ધ સેન્સ ઇફ આઈ ટેલ યુ કે ઓકે વરસાદ આવશે કે નહીં, will it be rain or not, so there is a 50-50% of chance. 50% there is chance it may rain, 50% there is chance it may not rain. So there is a chance of 50%, right? 50% વરસાદ થઈ શકે, 50% વરસાદ ન થઈ શકે. એવી જ રીતના if I tell you કે આપણે ક્યાંય ફંક્શનમાં જવું છે, નક્કી કર્યું તો મે બી ફંક્શનમાં જઈએ, મે બી ફંક્શનમાં ના પણ જઈએ. So it is all about chance. So that is the topic, our probability. Now if I calculate in the term of mathematics, then I would surely tell you, or I can make you understand that while giving an example. એક ઉદાહરણ સાથે તમને હું સમજાવું તો કે સપોઝ આપણે એક સિક્કો ઉછાળ્યો, બરાબર? એક સિક્કો તમે ઉછાળો છો તો એ સિક્કાને બે બાજુ હોય છે. એક બાજુ હોય છે કાંટ, 1 રૂપિયાનો સિક્કો છે સપોઝ કે મારી પાસે, તો એક બાજુ હોય છે ટેલ્સ એટલે કે કાંટો અને બીજી બાજુ હોય છે હેડ એટલે કે છાપ. તો મારો કહેવાનો મતલબ હવે એટલો છે કે if you toss a coin, then what will be the position that is upward on the coin? એક સિક્કો જ્યારે નીચે પડે છે તો એ શું પોઝિશન હશે? એના ઉપર છાપ હશે કે રાજા હશે એટલે કે ટેલ હશે કે હેડ હશે? તો again I can say there is 50-50% of chance it may be tail, it may be head. So that is all about. But now if I say what is the probability of sun rises in the east? સૂર્યની પૂર્વમાં ઉગવાની સંભાવના કેટલી? તો that is 100%. Sun rises in the east. એની probability કેટલી? 100%. It is sure event. ચોક્કસ ઘટના છે કે ભાઈ સૂર્ય કાલે સવારે પૂર્વમાં જ ઉગશે. તો that is certain event. બરાબર? એવી જ રીતના હું એનાથી તમને એક ઓપોઝિટ વાત કહું કે સૂર્યની પશ્ચિમમાં ઉગવાની સંભાવના કેટલી? sun rises in the west. એની સંભાવના કેટલી? તો impossible. ઈ કેવું ઇવેન્ટ થયું? impossible event એટલે કે અશક્ય ઘટના છે. સૂર્ય ક્યારે પશ્ચિમમાં ઉગી શકે જ નહીં. so that is impossible event. અને એની probability કેટલી? 0, અંડા. તો that's what I want to say કે દરેક ઇવેન્ટનું, each event has a certain number of possibility, whether it is 50-50% of chance, whether it is 100% of chance, whether it is 0 chance. If it is sure event, certain event, then it is there is a probability, we can say 1. મતલબ મેથેમેટિક્સની લેંગ્વેજમાં આપણે વાત કરીએ
તો કોઈ ચોક્કસ ઘટના ઘટવાની શક્યતા એટલે કે સર્ટેન ઇવેન્ટની પ્રોબેબિલિટી કેટલી 1 અને ઇમ્પોસિબલ ઇવેન્ટ અશક્ય ઘટનાની પ્રોબેબિલિટી કેટલી તો કે 0. તો હવે આના આધારે હું તમને એક સ્ટેટમેન્ટ એ આપી શકું કે તમે જે આપણને પ્રોબેબિલિટીનો આન્સર મળે છે સ્ટાર્ટિંગ ફ્રોમ ઇમ્પોસિબલ ઇવેન્ટ ટુ સર્ટેન ઇવેન્ટ, આપણે પ્રોબેબિલિટીને સપોઝ x કહીએ, બરાબર, x ઇઝ અવર પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટીનો આન્સર તમને ઇમ્પોસિબલનો આન્સર કેટલો મળવાનો 0. 0 થી લઈને 1 સુધી 0 greater than equals to x less than equals to 1 એટલે કે કોઈ પણ ઘટના ઘટવાની શક્યતા ઓછામાં ઓછી 0 હોવાની, વધુમાં વધુ 1 હોવાની અને અન્ય શક્યતાઓમાં, અન્ય ઇવેન્ટ્સમાં, in other events there is a probability we can say up to x. It means, again if I give you one example, say if I throw a dice, मतलब एक આપણે પાસો સાપ સીડી કે લ્યુડો કે આપણે રમીએ છીએ તો આમાં આપણે પાસો ઉછાળીએ છીએ, બરાબર ને? તમે પાસો ઉછાળો છો, તમે ડાઇસ થ્રો કરો છો તો એમાં આપણી પાસે કેટલા ઇવેન્ટ્સ આપણને મળે છે, કેટલા રિઝલ્ટ્સ આપણને મળે છે? રાઈટ, વી હેવ 6 ઇવેન્ટ્સ 1 2 3 4 5 6. રાઈટ, દરેક વખતે જ્યારે હું એ પાસો ઉછાળીશ તો એ પાસા ઉપર મને આઈધર 1 મળશે or I can have 2 or 3 or 4 or 5 or 6. Out of these 6 results only I can get the any one result on top of a die, right? But if I have to count the or calculate the probability, what is the probability that I will get number 3 on a dice? Then how many times can I get a number 3? मतलब मैं एक पाસો ઉછાળું તો મને કેટલી વખત ઈ નંબર 3 ટોપ ઉપર મળશે? એક વખત, રાઈટ? પછી નંબર 1 કેટલી વખત મળશે મને? એક વખત. અગેન 2 કેટલી વખત મળશે? એક વખત. એવી રીતના 4 5 6 કોઈ બી નંબર લઈ લો, તમને એક જ વખત મળવાનો છે. તો એની પ્રોબેબિલિટી, મતલબ મેં એક પાસો ઉછાળ્યો અને મને નંબર 3 મળ્યો, એની પ્રોબેબિલિટી કેટલી? તો કે only one time. Out of how many times? Out of 6 times. So if I throw a dice and I get a number 3 on the top, the probability of that is 1/6. Just like that. તો એનો મતલબ શું થયો? આના ઉપરથી આપણને એક ફોર્મ્યુલા મળે છે અગેન ટુ કેલ્ક્યુલેટ અ પ્રોબેબિલિટી. શું ફોર્મ્યુલા મળે છે? I show you here. I can have a formula like probability of event, એટલે કે કોઈ ઘટના ઘટવાની સંભાવના. તો એનું ફોર્મ્યુલા શું બનશે? favorable outcome upon total outcome. मतलब કે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે આપણે એક ડાઇસ થ્રો કરીએ છીએ, એના ઉપર મને રિઝલ્ટ 3 મળે તો 3 મને કેટલી વખત મળશે? એક વખત, વન ટાઈમ. તમારું ફેવરેબલ આઉટકમ શું બન્યું? 1 અને ટોટલ આઉટકમ્સ કેટલા હતા? 6. તો 3 મળવાની પ્રોબેબિલિટી કેટલી? 1/6. જસ્ટ લાઈક ધેટ ઓનલી. કોઈ બી તમારી સામે ક્વેશ્ચન આવે, યુ જસ્ટ હેવ ટુ મેક શ્યોર કે તમારું ફેવરેબલ આઉટકમ શું છે. તમને ક્વેશ્ચનમાં પૂછવાનું છે શું? કયા ફેવરેબલ આઉટકમ માટે પૂછવાનું છે? તો ધેટ વિલ બી યોર ન્યુમરેટર, એટલે કે એનો જવાબ તમારા અંશમાં આવશે અને ઈ રિઝલ્ટના જે ટોટલ આઉટકમ એટલે કે કુલ પરિણામ હશે એ તમને ડિનોમિનેટર એટલે કે છેદમાં મળશે. આનું શોર્ટમાં ફોર્મ્યુલા સ્મોલ m/n આ રીતે પણ બની શકે છે, રાઈટ? તો આ એનું ફોર્મ્યુલા થયું. તમારી સામે પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન જ્યારે ક્લિક થાય છે પેપરમાં તો તમે આ ફોર્મ્યુલા તો લખી જ નાખવાનું છે તમારે. ફોર્મ્યુલાનો પણ હાફ માર્ક્સ હોય છે, આપણને ખબર જ છે.
પછી જસ્ટ તમારે શું કરવાનું છે, જસ્ટ લુક ફોર ધ ક્વેશ્ચન, પ્રશ્નને ધ્યાનથી વાંચો. What is your favorable outcome? It means for what results they are asking for. That will be your numerator. And how many total results are there? That will be your numerator. Whether you are a student of standard 9 or standard 10, the method, the formula will be the same. So it is not very much hard or કઈ અઘરું નથી આ ચેપ્ટરમાં કે આ મેથડમાં. જસ્ટ તમારે ફોકસ તમારા ફેવરેબલ આઉટકમ અને ટોટલ આઉટકમ ઉપર જ કરવાનું છે. એક વખત ઈ વસ્તુ તમને મળી જાય એટલે તમને એને ન્યુમરેટર અને ડિનોમિનેટર બનાવી નાખો તો ઈ તમારો જવાબ. બસ વાત અહીંયા જ પૂરી. પણ હવે થાય શું કે ઘણી વખત તમને થોડુંક ટ્રિકી બનાવીને ક્વેશ્ચન પૂછે. ઇટ મીન્સ મેં તમને અહીંયા એક સિક્કાનો કે એક ડાઈઝનું ઉદાહરણ આપ્યું. તમને ક્વેશ્ચનમાં 3 સિક્કાનું પૂછ્યું કે સપોઝ 3 સિક્કા તમને એક સાથે ઉછાળવાના છે. 3 coins you have to toss simultaneously. Then what are the results or what is the probability of getting all the heads? Right? તો first of all તમારે એ વિચારવાનું છે કે જ્યારે તમે 3 સિક્કા 3 coins એક સાથે ઉછાળો છો તો what can be the total results? Say all the 3 times તમને હેડ મળે, રાઈટ? પછી 2 ટાઈમ હેડ મળે અને 1 ટાઈમ ટેલ મળે. પછી પહેલા હેડ ટેલ અને પછી પાછું હેડ મળે અને એવી જ રીતના પહેલા હેડ મળે અને પછી 2 વખત ટેલ મળે, રાઈટ? તો આ રીતે જેમ 4 રિઝલ્ટ મળે એવી જ રીતના પહેલા 2 વખત ટેલ મળે અને હેડ મળે. ટેલ ની સાથે ટેલ હેડ ટેલ આ રીતે બી હોઈ શકે. ટેલ હેડ હેડ આ રીતે બી હોઈ શકે અને એકે વખત હેડ ના મળે એટલે કે 3 વખત ટેલ મળે આ રીતે બી હોઈ શકે. તો યુ જસ્ટ કાઉન્ટ 1 2 3 4 5 6 7 8 ટોટલ 8 રિઝલ્ટ્સ વી હેવ. ટોટલ આઉટકમ્સ કાઉન્ટ થઈ ગયા. કેટલા મળ્યા આપણને? 8, right? Total outcomes 8. હવે આમાંથી મને પ્રશ્ન પૂછ્યો છે what is the probability that I get no head? No head મતલબ મને એકેય વખત હેડ મળે જ નહીં. તો હું અગર ઓબ્ઝર્વ કરું તો એકેય વખત હેડ ના હોય એની પ્રોબેબિલિટી એક જ વખત છે કે જ્યારે ત્રણેય વખતે મને ટેલ મળે તો probability of event is equals to m upon n, so 1 upon 8. That's it. Question over. 1 mark puro. Right? So it is this much easy. Okay, but from this again I want to teach you or again I want to say you about some terms. અમુક હું તમને પદ વિશે કે અમુક શબ્દ હું તમને સમજાવું. તો અહીંયા તમને અમુક શબ્દ આવશે like at least, then at most and one and only one. એટલે કે at least એટલે ઓછામાં ઓછું, at most એટલે વધુમાં વધુ અને one and only one મતલબ એક અને માત્ર એક. બરાબર? તો હવે હું અહીંયા તમને એમ કહું કે at least આપણે જમવા બેસી એટલે મમ્મી એમ કે ભાઈ તારે at least એક રોટલી તો ખાવી જ પડશે. મતલબ ઓછામાં ઓછી એક રોટલી તો તારે ખાવી જ પડશે. એકથી વધુ ખાઈશ તો મમ્મીને બહુ ગમશે પણ એકથી ઓછી તો નહીં જ ચાલે, રાઈટ? તો at least મતલબ ઓછામાં ઓછું એટલે કે ઓછામાં ઓછું at least this much you have to do. You can do more than that. તમે એનાથી વધુ કરી શકો પણ એનાથી ઓછું ચાલે નહીં. તો એક વસ્તુ ઈ થઈ. બીજું at most વધુમાં વધુ કોમ્પિટિશન ઓલા ભાઈબંધ કે ફ્રેન્ડ સાથે કોમ્પિટિશન કરતા હોય તો આપણે આઈસ્ક્રીમ નું કોમ્પિટિશન લગાડ્યું ભાઈ at most હું તો
10 આઈસ્ક્રીમ ખાઈ જાઉં એમ કે તો એટમોસ્ટ મતલબ વધુમાં વધુ હું 10 આઈસ્ક્રીમ ખાઈ શકું. ઇન શોર્ટ 10 થી વધારે ખાવાની મારે કેપેસિટી નથી. એટમોસ્ટ આઈ કેન ઈટ 10 આઈસ્ક્રીમ્સ, રાઈટ? તો ઇટ મીન્સ 10 થી ઓછી ખાઈ શકો પણ 10 થી વધુ ખવાતું નથી. તો ધીસ ઇઝ ધ ટર્મ એટમોસ્ટ. અને પછી વાત આવે છે વન એન્ડ ઓનલી વન. આ તો શબ્દ ઉપરથી જ આપણને સમજાઈ જાય એવું છે કે આઈ કેન હેવ, ઓર મમ્મી તમને શોપિંગમાં લઈ જાય કે ભાઈ હું તને એક જ વસ્તુ અપાવીશ. ઇટ મીન્સ એક થી ઓછું પણ નહીં અને એક થી વધુ પણ નહીં. આઈ વિલ શોપ યુ ઓર આઈ વિલ મેક યુ શોપ વન એન્ડ ઓનલી વન થિંગ. એક અને માત્ર એક. તો આ વસ્તુ તમને ક્વેશ્ચનમાં આવશે that find the probability of at least 2 heads, find the probability of at most 2 tails, right? Or find the probability of having one and only one number from the given cards. તો આ રીતે તમને જે બી ટર્મ્સ આવે એ ટર્મનો કહેવાનો મતલબ સમજો અને તમારા ફેવરેબલ આઉટકમ્સ ફાઇન્ડ કરો અને ટોટલ આઉટકમ્સ ફાઇન્ડ કરો. આમાં તમને જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યા ડાઇસના અને કોઈનના, એવી રીતના કાર્ડ્સના બી હોઈ શકે. 52 કાર્ડ્સ, આપણને 52 પત્તા, ગંજીપના, બહુ ખ્યાલ જ છે આપણને તો એના વિશે, બરાબર? એમાં એકો દૂડી તીડી ચોગા પંજાથી લઈ અને ગુલામ રાણી રાજા સુધીના કાર્ડ્સ હોય છે. તો એમાં આપણે ગુલામ એટલે કે જેક, રાણી એટલે કે ક્વીન અને રાજા એટલે કે કિંગ. તો આ બધા પિક્ચર્સ વાળા કાર્ડ છે તો એને ચિત્ર કાર્ડ. તો તમને એમાં બી પૂછાઈ શકે કે ભાઈ યુ વિલ રેન્ડમલી સિલેક્ટ અ કાર્ડ એન્ડ ધ સિલેક્ટેડ કાર્ડ ઇઝ પિક્ચર કાર્ડ. ચિત્રવાળું કાર્ડ હોય એની પ્રોબેબિલિટી કેટલી? તો તમે વિચારો કે ચિત્રવાળા મતલબ જેકના કેટલા હોય? 4. એવી રીતના ક્વીનના બી 4 હોય, કિંગના બી 4 હોય. તો આપણા ફેવરેબલ આઉટકમ્સ કેટલા થયા? 12, રાઈટ? અને ટોટલ આઉટકમ્સ તો આપણને ખબર જ છે 52. તો આપણી પિક્ચર કાર્ડ આપણને મળે એની પ્રોબેબિલિટી તો ઈ 12/52. તમે આ રીતે કરીને રાખી દો તો પણ ચાલે. બટ ઇફ કટિંગ થાતું હોય એટલે કે કેન્સલિંગ થાતું હોય, મતલબ તમે વિચારો કે 12 અને 52 બે ઇવન નંબર છે અને બે 4 ના ટેબલમાં આવી શકે એમ છે. મતલબ 4 ના ટેબલમાં 12 ક્યાં આવે? 4 3s are અને 52 ક્યાં આવે? 4 13s are. તો આપણો ફાઇનલ આન્સર બને છે 3/13. It means probability of having a picture card that is 3/13. That's it. So જોયું કેટલું ઈઝી છે પ્રોબેબિલિટી. તમારે કંઈ જ બીજું એમાં લાંબુ વિચારવાનું કે આવતું નથી. જસ્ટ લુક ફોર ધ ક્વેશ્ચન. એમાંથી તમારા ફેવરેબલ આઉટકમ્સ ડિસાઈડ કરો, ટોટલ આઉટકમ કેટલા છે એ જોઈ લ્યો અને પછી એઝ આઈ ટોલ્ડ યુ અકોર્ડિંગ ટુ ધ ફોર્મ્યુલા favorable outcome upon total outcome m/n. તો એનાથી તમને તમારા પ્રોબેબિલિટી નો આન્સર મળી જશે. તો ધેટ્સ ઇટ ફોર ધ ટોપિક ફોર ટુડે. અગર હજી વધુ તમે કાંઈ આમાં પ્રોબેબિલિટીમાં સમજવા કે જાણવા માંગતા હો તો મને જરૂરથી કમેન્ટ કરજો. અધરવાઇઝ ઓર કોઈ બીજા તમે મેથ્સના ટોપિક વિશે સમજવા માંગતા હો તો બી તમે મને મેસેજ કે કમેન્ટ કરી શકો છો. or else that's it from the side of your Rashmi Didi. Goodbye, take care, see you. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.